હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતીમાં ચાલો યાદ કરીએ જેનો ભાગ 3 આપણે જોવાના છીએ। તો ખાસ સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન મેળવવા માટે ખાસ વિદ્યાર્થી મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો આપણે પેજ નંબર 25 છે એ 25 ઉપર હવે જોવાનું છે। આગળના વિડીયોમાં આપણે 24 નંબરના પેજ સુધીની બધી માહિતી મેળવી હતી। તો શું છે, વાક્ય સંરચનાના જુદા જુદા પાસા ઓળખાવે અને તેમનો ઉપયોગ કરે છે, એટલે કે શબ્દ ઉમેરી વાક્ય પૂરું કરવું, આડા અવળા 8 શબ્દો ગોઠવી વાક્ય બનાવવું, મિશ્ર થયેલા બે વાક્ય છૂટા પાડવા વગેરે। તો મહાવરો 1 લઈએ। નીચેના શબ્દોમાં ખૂટતો અક્ષર લખી અર્થપૂર્ણ શબ્દો બનાવો। દડું તો પાંદડું, પરિવાર, નારિયેળ, વરસાદ, તકલીફ, પડછાયો, શાકભાજી, દરવાજો, અખબાર, જામફળ, સીતાફળ। વિદ્યાર્થી મિત્રો, આવી જ રીતે તમામ પાઠની સમજૂતીના વિડીયો, સ્વઅધ્યયન પોથીના વિડીયો બધું જ તમારે મેળવવું હોય તો વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન અત્યારે જ ડાઉનલોડ કરો, જેમાં તમને 3 થી 12 ધોરણ સુધીના તમામ વિષયના વિડીયો લેક્ચરની સમજૂતીના વિડીયો મળશે। પાઠની સમજૂતીના બરાબર, એમાં જે લખવાનું છે એમના પણ, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, અસાઇનમેન્ટ, સ્વઅધ્યયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, આ બધું જ જે ગૂગલ પ્લે સ્ટોર ઉપર જ્યાંથી તમે ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી ઓપન કરશો, આ પેજ ખુલ્યામાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો, પેજ ખુલે। ન ખ્યાલ આવે કોઈ ભણેલ ગણેલ વ્યક્તિની મદદ લેવી, એમાં ધોરણ પ્રમાણે તમે બધી પીડીએફ લઈ શકશો। એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી અહીંયા આસપાસ હશે, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાજ વિડીયો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ પણ મેળવી શકશો। ઉપરના શબ્દોનો વાક્ય પ્રયોગ કરી વાક્યો લખો। અમારો પરિવાર ઘણો મોટો છે। મંદિરે ભગવાનને નારિયેળ ચડાવવું। આજે વરસાદ સારો પડ્યો। રસ્તામાં ઘણી તકલીફ પડી। અંધારામાં પડછાયો દેખાતો નથી। ખોરાકમાં લીલા શાકભાજી લેવા જોઈએ। જીયાને જોરથી દરવાજો બંધ કર્યો। બરાબર, હવે મિત્રો જાતે બનાવી શકાય। બરાબર, અમારા ઘરે દરરોજ અખબાર આવે છે। અમારા ઘરે દરરોજ અખબાર એટલે કે ન્યૂઝપેપર આવે છે। બરાબર, પછી શિયાળામાં જામફળ ખાવાની મજા પડે છે। ત્યાર પછી સીતાફળ માં ઘણી બધી આંખો હોય છે તેવું લાગે છે। બરાબર, ચાલો ત્યાર પછી આપણે આગળ વધીએ। નીચેના આપેલા બગીચો, ગામ અને શાળા સાથે જોડાયેલા શબ્દો લખી તેનો વાક્ય પ્રયોગ કરો। બગીચો ઝાડ, ફૂલ, છોડ, ઘાસ। ગામ ઘર, ઝાડ, ગ્રામ પંચાયત, બસ સ્ટેન્ડ, હવાડો। શાળા પ્રાર્થના, મેદાન, શિક્ષક, વિદ્યાર્થી, વર્ગખંડ, સંગીતના સાધનો, રમતો, રિસેસ, ચોક, ડસ્ટર, પુસ્તક, લેશન। આગળ મહાવરો 4 કોણ છે તે શોધો, તેના વિશે એક વાક્ય લખો। 4 અક્ષરનું એક નામ, નામના છેલ્લા 2 અક્ષર તર, ત્રીજા અને પહેલા અક્ષરથી બને તક, ત્રીજા અને પહેલાથી બને તક, તો એ કોણ હશે? તો કબૂતર। વાક્ય કબૂતરને ઉડતા જોવાની મજા પડી। 4 અક્ષરનું એનું નામ, તેના ત્રીજા, બીજા અને પહેલા અક્ષરથી બને ચરક, ચરક। ચોથા અને પહેલા અક્ષરથી બને લોક, ચોથા અને પહેલાથી બને લોક, તો કરચલો, કરચલો દરિયામાં જોવા મળે છે। 5 અક્ષરનું એનું નામ, પહેલા 2 અક્ષરથી બને કાન, ત્રીજા અને 5મા અક્ષરથી બને ખરો, ખરો। ચોથા અક્ષર માથામાં પડે તો ખંજવાળ આવે, જુ, તો કાન ખજૂરો, કાન ખજૂરાને ઘણા પગ હોય છે। 4 અક્ષરનું એનું નામ, નામના 2 અક્ષરો છે કરો, પહેલા 2 અક્ષરો કરો, ત્રીજો અક્ષર તમે ધારશો તો બનશે। બરાબર, 8 પગ વાળા જંતુનું નામ, પહેલા અને છેલ્લા અક્ષરથી બને કયો, કયો, તો કરોળિયો,
ઘરમાં કરોળિયાનું ઝાડું હતું. 4 અક્ષરનું એનું નામ પહેલા અને બીજા અક્ષરથી બને છે દર. પહેલા અને ચોથા અક્ષરથી બને છે દરડો. પહેલા 3 અક્ષરથી બને છે એક કારીગર એટલે કે દરજી. તો એ કોણ હશે? દરજીડો. દરજીડો સીવીને માળો બનાવે છે. ચલો પ્રશ્ન મહાવરો 5 શબ્દ શોધો, વાક્ય બનાવો. બરાબર. ચલો બીજા અને છઠ્ઠા અક્ષરથી બનતો શબ્દ. બીજો અને છઠ્ઠો વડ. 12, 18 અને 14 થી બનતો શબ્દ. 12, 18 અને 14 વેતર. છઠ્ઠા, 15 અને 9 અક્ષરથી બનતો શબ્દ. છઠ્ઠાથી ડ, પછી 15 અણ, 9 ક, ડણક. આવી રીતે 14 અને 15 અક્ષરથી બનતો શબ્દ રણ. 7, 8, 9 અને 10 અક્ષરથી બનતો શબ્દ સાયકલ. મહાવરો 9 કૌંસમાં પ્રાણીઓના નામ આપ્યા છે. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો. ઘણા સમયથી ગાય આપણી મિત્ર રહી છે. ઘણા સમયથી હાથી આપણો મિત્ર રહ્યો છે. બળદ ખેતીમાં કામ લાગે છે. ઊંટ રણમાં કામ લાગે છે. ગધેડું શેરીમાં જોવા મળે છે. ચકલી ઘરમાં જોવા મળે છે. હાથી જંગલમાં રહે છે. ગાય ઘરમાં રહે છે. મહાવરો 7 વાક્યો આડા અવળા થઈ ગયા છે. એમને યોગ્ય ક્રમમાં ગોઠવવાના ફરીથી લખવાના છે. બિલાડી જોડે રમવામાં મને બીક લાગે છે. તમે મારા રમકડા સંતાડી દીધા. તમે મારા માટે બજારમાંથી શું લાવ્યા? મને લંગડી રમવાની તો મજા પડી. મિતાંશ અને મૈત્રી 5મા ધોરણમાં ભણે છે. ચાલો ત્યાર પછી મનોશારીરિક પ્રવૃત્તિઓ કરી શકે છે જોઈએ. ઉદાહરણ મુજબ શબ્દો બનાવી લખો. ખૂબ ઉજળું, ઉજળું, ઉજળું. ખૂબ લાંબી, લાંબી, લાંબી. ઘણું વહાલું, વહાલું, વહાલું. ઘણા ભીના, ભીના, ભીના. ભારે હરખથી, હરખાતા, હરખાતા. વધારે સરસ, સરસ, સરસ. એકદમ નવો, નવો, નવો. અતિશય રૂપાળું, રૂપાળું, રૂપાળું. ખૂબ ઠંડુ, ઠંડુ, ઠંડુ. એકદમ ચોખ્ખું, ચોખ્ખું, ચોખ્ખું. ખૂબ લીલું, લીલું, લીલું. મહાવરો 2 ઉદાહરણ મુજબ શબ્દો બનાવી લખો. વાત, દાંત તો દંતોડિયું. વાત તો વાતોડિયું. સાત, સાતોડિયું. તારો, તારોડિયું. દોઢ, દોઢડિયું. ધુમાડો, ધુમાડિયું. નીચે આપેલા શબ્દો ઝડપથી બોલો એવા બીજા શબ્દો લખો. તબડક, તબડક, તબાક, તબડક. ઢીશુમ, ઢીશ, ઢીશ, ઢીશુમ. દડ, 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 દડાક, દડદડ. કાચો પાપડ, પાકો પાપડ. દડબડ, દડબડ દોડતા હે. છમછમ, છમછમ, છમાક, છમછમ. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સરસ મજાનું સોલ્યુશન અહીં પૂર્ણ થયું. હવે પાર્ટ વાઇઝ સોલ્યુશન છે આપણે નેક્સ્ટ વિડીયો મુકાઈ ગયો છે. બરોબર, એમાંથી મેળવી લેજો. તો ખાસ ચેનલમાં નવા ચેનલ સબસ્ક્રાઇબ કરજો. કંઈ પણ ભૂલો તો મિત્રો કમેન્ટ કરજો. અહીંયા સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.